હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશનું એક નવું યુનિટ કરવાનું છે. યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. મિત્રો, આ લેસન અરુણ કૃષ્ણમૂર્તિ વિશે છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે અને એણે શું કામ કર્યા છે, તો એના વિશે આપણે જાણીએ તો અરુણ કૃષ્ણમૂર્તિ એક એન્વાયરમેન્ટલિસ્ટ છે. બરાબર, એન્વાયરમેન્ટલિસ્ટ એટલે જે પર્યાવરણવિદ જેને કહેવાય, જે પર્યાવરણનો અભ્યાસ કરે છે અને પર્યાવરણ વિશે બધું જાણે છે, તેની દેખરેખ કેવી રીતે કરવી, તેની સંભાળ કેવી રીતે લેવી. બરાબર, એક રીતે એક સમાજ સેવાનું જ કામ કહી શકાય. બરાબર, હવે આ અરુણ કૃષ્ણમૂર્તિ એક ખૂબ જ મહાન હસ્તી છે. એણે પોતાનું જીવન પર્યાવરણને સમર્પિત કર્યું છે અને એમાં એને શિક્ષકોનો, એના વાલીનો કેવી રીતે સાથ સહકાર મળ્યો છે, એની સંપૂર્ણ વાતચીત એણે આ લેસનમાં આપણને કરી છે. ઓકે, તો મિત્રો આપણે લેસન સ્ટાર્ટ કરીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેનું શોર્ટ ફોર્મ છે EFI. મિત્રો, માત્ર 17 વર્ષની ઉંમર, એટલે તમારા કરતાં કદાચ 1 કે 2 વર્ષ મોટો હશે, એનાથી વિશેષ નહીં. ઓકે, તો એટલી નાની એજની અંદર પણ એણે જે સિદ્ધિઓ હાંસિલ કરી છે. બરાબર, 17 વર્ષની ઉંમરનો હતો ત્યારે એણે EFIની સ્થાપના કરી. હવે EFI શું છે મિત્રો? એક NGO છે. NGOનો મતલબ થાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સરકારી સંસ્થા, જેમાં સરકારનું કોઈ યોગદાન રહેતું નથી, બિનસરકારી કહેવાયા. અને NGOઝનું મોટાભાગનું કામ એ સમાજ સેવાને લગતું જ હોય છે. એમાં પૈસા કમાવાની વૃત્તિ હોતી નથી. NGOના મૂળમાં, એની સ્થાપનાના મૂળમાં એ જનહિત, લોકોનું હિત, બસ એ જ એનો ધ્યેય હોય છે. તો એવી એક NGOની સ્થાપના એણે કરેલી, જેનું નામ રાખેલું છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે EFI. એક્ઝામમાં તમને જો પૂછવામાં આવે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFI, તો તમારે કહેવાનું એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. ટર્ટલ વોકનો મતલબ થાય છે મિત્રો કાચબા ચાલ. કાચબા ચાલ, હવે તમે જાણો છો કાચબો એ કેટલું ધીરે ધીરે ચાલતો હોય છે. બરાબર, તો અહીંયા પણ એવું કીધું છે કે બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એટલે કે શરૂઆત એ કાચબા જેવી, એટલે કે ધીમે ધીમે એમની જે પ્રવૃત્તિઓ એ ધીમી ગતિએ ચાલતી હતી. બરાબર, મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ટુડે અરુણ and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai. Beginning with the turtle walk, એટલે કાચબા ઝડપથી શરૂઆત એમણે કરી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડાને બચાવવા. મિત્રો, ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે, આપણે જાણીએ છીએ કે તેમના બચ્ચા અથવા એમના ઈંડા જે કહેવાય છે એ ઘણી બધી વખત એમને ઈજા પહોંચતી હોય છે કે તૂટી જતા હોય છે, અને એ મૃત્યુ પામતા હોય છે. તો એ કાચબાના ઈંડાને બચાવવાનું કામ એમણે શરૂ કર્યું, શરૂઆત ત્યાંથી કરી. ઓકે, ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ, બીજા નાના બચ્ચાઓ જે કહેવાય, નાના ઈંડાઓ કહેવાય કોઈ બી પક્ષીઓના કે પ્રાણીઓના. બરાબર, તો એ હેચલિંગ્સ કહેવાય છે, નાના બચ્ચાઓ. તો એમને બચાવવાથી શરૂઆત કરેલી અને એ વધતા કેટલે સુધી પહોંચ્યા, તો ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ, આ એમણે કામ શરૂ કરેલું ચેન્નઈમાં. અને આજે અરુણ અને એની ટીમ ઓફ વોલ્યુન્ટિયર્સ, વોલ્યુન્ટિયર્સનો મતલબ થાય છે સ્વયંસેવકો. આજે અરુણ અને એની સ્વયંસેવકોની ટીમ બધા સાથે મળીને શું કર્યું છે? દે હેવ ક્લીન્ડ બીચીસ. જો હેવ ક્લીન્ડ પૂર્ણ વર્તમાનકાળ આવ્યું. મિત્રો, આપણે ટેન્સીસનું ખૂબ સારું રિવિઝન કર્યું છે, એક્ટિવ પેસિવ, અને બધા ટેન્સીસના યુઝિસ મેં તમને શીખવાડેલા છે. ઓકે, હવે એ બધા ટેન્સીસ તમે સારી રીતે ઓળખી પણ શકશો અને એમનો મિનિંગ પણ સમજી શકશો. એ એક્ટિવ પેસિવ જે મેં તમને શીખવાડેલું છે, બરાબર, એ બધું નોલેજ તમારે અહીંયા આગળ યુઝ કરવાનું છે. ઓકે, એટલે તમને પાઠ બીજા સરખી રીતે સમજાવી શકાય. તો દે હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતોર એન્ડ પુડુચેરી. શરૂઆત ચેન્નઈથી કરેલી, કાચબાના ઈંડા અને નાના હેચલિંગ્સને બચાવવાથી શરૂઆત કરેલી. ત્યાંથી વધતા આજે ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતોરમાં અને પુડુચેરીમાં એમણે બીચીસ, એટલે કે
દરિયાકાંઠા અને બીજા વેરિયસ વોટર બોડીઝ એટલે બીજા જળાશયોને ચોખ્ખું કરવાનું, એની સફાઈ કરવાનું કામ એમણે કર્યું છે. હવે એમની ટીમ શું કામ કરે છે? તો ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ. એટલે કે લેક્સ એટલે કે તળાવ અથવા સરોવર જેને કહેવાય એ સાફ કરવાનું કામ કરે છે. બીચીસ એટલે કે દરિયાકાંઠાને સાફ કરવાનું કામ કરે છે. એન્ડ ઝૂસ, ઝૂસ એટલે પ્રાણી સંગ્રહાલયમાં પણ જે કચરો કે ગંદકી ભેગા થતા હોય છે એમને ચોખ્ખું કરવાનું, સફાઈ કરવાનું કામ કરે છે એ લોકો. પ્લાન્ટ્સ ટ્રીઝ, વૃક્ષો વાવવાનું કામ કરે છે. એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, સ્ટ્રીટ પ્લેસ એટલે જે નુક્કડ નાટક, ગલી નાટક જે કહેવાય, બરાબર, એના માધ્યમથી લોકોને એડ્યુકેટ કરે છે એટલે કે શિક્ષિત બનાવવાનું કામ કરે છે, એમને નોલેજ આપે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન પહોંચે એવા કાગળની બેગ્સ, પ્લાસ્ટિકની બેગ્સ તમને ખબર છે નુકસાન કરતા હોય છે પર્યાવરણ માટે, પ્રાણીઓ માટે, કોઈ પણ જીવજંતુ માટે પ્લાસ્ટિક એ ખૂબ જ હાનિકારક છે. તો એના ઓપ્શનમાં એ લોકોએ પેપર બેગ્સ બનાવે છે જેથી કરીને પ્લાસ્ટિકથી થતું નુકસાન રોકી શકાય. ઓકે, તો આટલા સારા સારા કામ એમણે કર્યા છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ હુ હેવ જોઇન્ડ હિમ વેન દે વર ઇન ક્લાસ 7 એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. એની ટીમમાં એવા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે જે 7મા ધોરણમાં ભણતા ત્યારથી જોઈન થયેલા, ઓકે, અને 5 વર્ષ પછી પણ 12મું ધોરણ પાસ કર્યા પછી પણ એ લોકો આ ટીમ સાથે જોડાયેલા રહે છે. ઓકે, હવે મિત્રો આગળ વધીએ તો અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ, ઓકે, એની સાથે થયેલી વાતચીત અને એને પૂછવામાં આવેલા પ્રશ્નો અને એના ઉત્તરો, એના વિશે જાણીએ તો આપણને જીવનમાં કંઈક નવું જાણવા મળશે. આપણને કદાચ એમાંથી પ્રેરણા મળે અને આપણે પણ પર્યાવરણનું મહત્ત્વ સમજીએ, ઓકે, તો એ આપણે પણ એવી કોઈ સારી એવી પ્રવૃત્તિમાં જોડાઈ શકીએ જેનાથી આપણે પર્યાવરણને મદદ કરી શકીએ કે એની સેવા કરી શકીએ. ઓકે, તો વિચ એક્સપિરિયન્સ સ્ટાર્ટ કરી છે મિત્રો ઇન્ટરવ્યૂ. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધી કોઝ ઓફ ધી એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? હવે એને પ્રશ્ન પૂછવામાં આવે છે કે બાળક તરીકે એવો કયો અનુભવ હતો જે અનુભવે તમને કોઝ ઓફ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનો વિચાર તમને આવ્યો, પર્યાવરણની ચિંતા તમને થઈ અને પર્યાવરણ વિશે તમે વિચાર્યું. કયા અનુભવથી? બાળક તરીકે તમને એવો તે કયો અનુભવ થયો? તમારી વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી ફર્સ્ટ એક્ટિવિટી એટલે કે તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તમે શરૂઆત કેવી રીતે કરી? તો એને જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. કે મારા ઘરની નજીક એક સરસ મજાનું સુંદર એક સરોવર હતું, ઓકે, જેમાં એક સમય એવો હતો વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, જેમાં આસપાસ ઘણા સારા એવા પક્ષીઓ હતા, ખૂબ બધા પક્ષીઓ હતા, દેડકાઓ હતા અને સાપ પણ રહેતા, બરાબર. અને ઇટ વોઝ હેવીલી પોલ્યુટેડ, જે ખૂબ ખરાબ રીતે, બહુ ભયાનક રીતે એ પ્રદૂષિત થઈ ગયું. મારા ઘરની નજીકનું જે સરોવર, આટલું સુંદર સરોવર જેમાં પક્ષીઓ, દેડકાઓ, સાપ રહેતા, એવું પ્રાકૃતિક સ્થળ એક જે કહેવાય એ બહુ ખરાબ રીતે પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ ટુ ધી સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એનાથી મચ્છરોનો ફેલાવો થયો. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મસ્કીટોઝ, મચ્છરોનો ફેલાવો થયો અને એક સુંદર લવલી પ્લેસ, એક સુંદર જે સ્થળ હતું એ શેમાં ફેરવાઈ ગયું? એન અગલી નેબરહુડ, એક ગંદા વિસ્તારમાં, ગંદા પાડોશમાં ફેરવાઈ ગયું. એક સુંદર સ્થળ ગંદુ થઈ ગયું, અગલી થઈ ગયું, અગલી નેબરહુડમાં ફેરવાઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, આનાથી મને બહુ જ દુઃખ થયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને પછી મને થયું કે મારે એના માટે કંઈક કરવું જોઈએ. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. આઈ ગોટ ટુગેધર with a couple of my friends and cleaned the pond next to my house. મારા અમુક મિત્રો, a couple of એટલે બે એક જેવા મારા મિત્રોને મેં ભેગા કર્યા અને એ પોન્ડ આખું અમે ક્લીન કર્યું, ચોખ્ખું કર્યું, જે મારા ઘરની નજીક હતું. ધીસ વોઝ ધી ફર્સ્ટ એક્ટિવિટી. આ હતી અમારી પહેલી
પ્રવૃત્તિ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? કે તમારા પેરેન્ટ્સ અને તમારા ટીચર્સ તરફથી તમને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો, કેવો ટેકો મળ્યો, કેવી મદદ મળી? અને વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ એટલે ઘર્ષણ કે ટકરાવ, કે સ્ટડી અને એક્ટિવિઝમ એટલે આ જે સેવાનું કાર્ય છે એ, બરાબર? તો સ્ટડીમાં, અભ્યાસમાં અને આ સમાજ સેવાનું જે તમે કાર્ય કરી રહ્યા છો, આ બંને વચ્ચે કોઈ ટકરાવ, એનો સમય, કે તમે ભણવાના સમયમાં પ્રવૃત્તિઓ કરો તો તમારું ભણવાનું બગડે, અથવા જો ભણવા ઉપર ધ્યાન આપો, સ્ટડી ઉપર ધ્યાન આપો તો તમે સેવા ના કરી શકો. તો આ બંને પ્રવૃત્તિઓ વચ્ચે કોઈ કન્ફ્લિક્ટ, કોઈ ઘર્ષણ કે એવું કોઈ દિવસ બનેલું? કારણ કે આપણે જ્યારે ભણીએ નહીં, ભલે કોઈ સારું કામ કરીએ તો પેરેન્ટ્સનો પણ એમાં સપોર્ટ મળવો જરૂરી છે. તો પેરેન્ટ્સ ને ટીચર્સ તરફથી તમને આ બાબતમાં કેવો સપોર્ટ મળ્યો? હવે એનો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. I have supportive parents who understood that my interest was the environment. મિત્રો, સપોર્ટિવનો મતલબ થાય છે ટેકો કરનાર. ઓકે, આપણા કોઈ વિચારમાં કે કોઈ આપણે આઈડિયા, કોઈ આપણી વિચારધારા હોય તો એમાં આપણને સપોર્ટ કરે અને સપોર્ટિવ કહેવાય. તો મારા પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ હતા, જે સમજી શક્યા, હુ અન્ડરસ્ટુડ ધેટ, સમજી શક્યા કે મારો ઇન્ટરેસ્ટ એ પર્યાવરણમાં હતો. માય ઇન્ટરેસ્ટ વોઝ ધી એન્વાયરમેન્ટ. They have never stopped me from doing what I want. મારે જે કંઈ બી કરવું હોય એ કરવામાં એમણે મને ક્યારે પણ રોકેલો નથી. They have never stopped me. જો have never stopped, અહીંયા પણ પૂર્ણ વર્તમાનકાળ આવે છે. They have never stopped me from doing what I want. મારે જે જોઈતું હોય એ કરવામાં એમણે ક્યારે મને રોકેલો નહીં. મિત્રો, અહીંયા થોડું ગ્રામરની નાનકડી પ્રેક્ટિસ કરીએ, ટ્રાય કરવી જોઈએ. આનું વોઇસ ચેન્જ કરીએ. દે હેવ નેવર સ્ટોપ્ડ મી, આટલા વાક્યનું જ આપણે વોઇસ ચેન્જ કરીએ તો દે હેવ નેવર સ્ટોપ્ડ મી, એનું પેસિવ કરવા જઈએ તો આઈ હેવ નેવર બીન સ્ટોપ્ડ બાય ધેમ. યાદ આવી ગયું છે તમને? એક અઠવાડિયાથી આપણે લગાતાર એક્ટિવ પેસિવની પ્રેક્ટિસ કરી છે, એટલે હવે આ બધા વાક્યોને આપણે ફેરવી શકીએ. ગમે ત્યાં કોઈ પણ વાક્ય એક્ટિવ વોઇસનું આવે તો એને પેસિવમાં આપણે ઇઝીલી ફેરવી શકીએ. તમે ક્યારે પણ ટ્રાય કરજો, ખૂબ મજા આવશે, કારણ કે તમે દિલથી પ્રેક્ટિસ એની કરી છે. તો દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મારે જે કંઈ બી કરવું હોય એ કરવામાં એમણે ક્યારે પણ મને રોકેલો નથી. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. ઓન માય પાર્ટ, હવે ઓન માય પાર્ટ એટલે મારા તરફથી જો વાત કરીએ તો ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મારી વાત કરું તો મેં પણ મારા પેરેન્ટ્સને ક્યારે પણ ફેલ એટલે કે નિષ્ફળ નહીં કરેલા, એટલે કે નિરાશ નહીં કરેલા. ઓકે, કોઈ પણ રીતે મેં મારા પેરેન્ટ્સને નિરાશ નહીં કરેલા, દુઃખી નહીં કરેલા. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન. જમ્પ ઇન્ટુ એક્શન એટલે કોઈ પણ કામમાં ઝંપલાવવું, એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કરવી. તો હું જે કંઈ બી કરતો એના વિશે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ, હું એમને એ દરેક વસ્તુ વિશે હું એમને જાણ કરતો, ઇન્ફોર્મ કરતો કે મારે આ પ્રવૃત્તિ કરવાની છે. ઓકે, એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, કે એ કામમાં ઝંપલાવતા પહેલાં એમની એડવાઇસ એટલે કે સલાહ લેતો. મિત્રો, આપણે કેટલા પણ હોશિયાર હોઈએ, પરંતુ અમુક કામમાં આપણા વડીલોની જો સલાહ સૂચનથી કામ કરીએ તો આપણને એમાં સફળતા સારી મળી શકે છે. ઓકે, તો એમની સલાહ લેતો હું. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કેવી રીતે કાર્ય કરવું, બરાબર, એના વિશે મને મારા શિક્ષકોએ પણ શીખવ્યું, ઘણું સારું શીખવ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, એટલે કે સરળતા. એમણે મને સરળતા પણ શીખવી કે આપણે કેટલા પણ મોટા થઈ જઈએ, કેટલા પણ આગળ વધીએ, છતાંય પણ આપણે સ્વભાવમાં આપણે સરળતા રાખવી જરૂરી છે, ક્યારે પણ ઘમંડ કરાય નહીં. કેમ? તો સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, જેથી કરીને હું સ્નોબિશ કે એરોગન્ટ ન બની જાઉં. ઓકે, સ્નોબિશનો મતલબ થાય છે દંભી, એટલે કે એરોગન્ટ, સ્નોબિશ અને એરોગન્ટ એટલે કે દંભી અને અહંકારી, ઘમંડી ન બની જાઉં, મને દંભ આવી જાય, બરાબર, કે હા હું તો સુપરસ્ટાર છું, હું તો ફેમસ છું, આવું મને ફિલિંગ ન આવે. એટલા માટે મને હ્યુમિલિટી શીખવાડી. હ્યુમિલિટી વર્ડને અંડરલાઇન કરજો. હ્યુમિલિટીનો મતલબ થાય છે સરળતા.
કે વ્યક્તિએ હંમેશા સરળ રહેવું જોઈએ, સ્વભાવમાં સિમ્પલ રહેવું જોઈએ. તો સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કે હું આ પર્યાવરણનું કામ કરી રહ્યો છું, હું આટલું મોટું કામ કરી રહ્યો છું એટલે હું સુપરસ્ટાર છું. એવો હું સ્નોબિશ કે એરોગન્ટ ના બની જાઉં અને હ્યુમિલિટી રાખું, હું સરળતા રાખું મારા સ્વભાવમાં, એવું મારા શિક્ષકોએ મને શીખવ્યું. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. તમને મને શું શીખવ્યું? સરળ રહેવાનું, સિમ્પલ રહેવાનું શીખવ્યું. અને મને એવું શીખવ્યું કે તમારે હંમેશા શીખતા જ રહેવું જોઈએ. યુ શુડ ઓલવેઝ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. હંમેશા ને હંમેશા તમારે શીખવાની વૃત્તિ રાખવી જોઈએ, હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ સમાજ સેવક નથી, એક્ટિવિસ્ટ નથી હું. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું પર્યાવરણવિદ છું. હું પર્યાવરણ એ મારો વિષય છે, હું પર્યાવરણની દેખરેખ રાખું છું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું સમાજ સેવાનું કામ નથી કરતો, હું પર્યાવરણની સેવા કરું છું, પર્યાવરણવિદ છું. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. મારું કામ પર્યાવરણને જોવાનું છે, પ્રકૃતિને જોવાનું છે. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરીને હું ખૂબ બધું શીખ્યો છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. મિત્રો, આ લેસન આજે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ લેસનને આગળ વધારશું. હવે આ લેસનમાંથી તમે વધુમાં વધુ શબ્દો કાઢો, તૈયાર કરો અને એના મિનિંગ તૈયાર કરો. એ વસ્તુ ખૂબ જ જરૂરી છે. બરાબર? તો આજના હોમવર્કમાં તમારે મિનિમમ આ પેજમાંથી 20થી 25 જેવા શબ્દો તમારે લખવાના રહેશે, સ્પેલિંગ તૈયાર કરવાના રહેશે અને એના મિનિંગ્સ પણ તૈયાર કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ. હેવ અ ગુડ ડે.